એકલું એકલું રમે છે રૂમમાં. મમ્મા ક્યાં ગઈ દીકા? દવાખાને ગઈ. તો અર્ધાંગીની ને બે માણા હું કામ કહેવાય? એ મારા દુઃખમાં ઈ કામ લાગે ને એના દુઃખમાં હું કામ. તો તું એને આપણી વગર તો બધું અધૂરું છે એમ કે બધા, પણ આપણે નથી માનતા એમાં. આપણી વગર બધા બધું કરી જ નાખીએ છીએ, કોઈ આપણી વાત નથી. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. અત્યારે સવારના 9:30 જેવું થવા આવ્યું છે અને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ, પણ અત્યારે આજે ટિફિન બીકમાં તે બને નથી કે જેને મજા નથી. આજે હોસ્પિટલ જવાની છે. જો ખાલી થેલો લઈ લીધો છે મેં, પાણીની બોટલ ભરી છે ફ્રીજમાંથી, ઠંડી, કેમ કે અત્યારે ઉનાળો ચાલુ થઈ જાય, ઠંડુ પાણી વગર મજા ન આવે. એ પાણીની બોટલ ભરી છે અને રસ્તામાં ક્યાંક થોડો ઘણો નાસ્તો કરતો જાઉં અને સાઈડ ઉપર પોગી જાઉં, કેમ કે થોડું મોડું તો થઈ ગયું છે. થોડુંક મોડા ભેગું મોગું નાસ્તો તો કરતો જાઉં, પછી અત્યારે વારથી કામ નહીં થાય. ચાલો તો હું ઉપડું સાઈડ ઉપર. તો હું અત્યારે સાઈડ ઉપર તો પહોંચી ગયો છું જો, અને હેલ્પરે સામાન વામાન બધું તૈયાર રાખ્યું છે, મશીન લગાડી દીધું છે, બધું કમ્પ્લીટ છે. અને આપણે લાગી છે ભૂખ, એટલે સવારે મેં તમને કીધું મને ખાધા વગર છે ને સવારે લોસ ના વળે, એટલે મારે ખાવા તો જોઈએ છે. એટલે હું મસ્તીનો નાસ્તો લેતા આવ્યો છું, કેમ કે સવારમાં ન ખાવ ને તો પછી ને ઓપકા છે આગળ મને તો, અને બે ખાસ વસ્તુ તો કામ કરવાનું મૂડે ન પડે. ગ્રુપ જેટમાં હોય ને તો આમ થાય છે નહીં કામ કરીએ, કાંઈ નહીં. સારું હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. તો જો આપણે ખમણ લઈને આવી ગયા સાઈડ ઉપર, અને હું ને અમારું છોટું બે થોડો નાસ્તો કરી લઈ, પછી બે કામ કરીએ. આ સાઈડ ઉપર બે એકલા છે, બીજું કોઈ છે નહીં. શું છે તારું છોટું નામ? શું છે તારું હીરો? રવિન્દ્ર ના ટાગોર લેતો હોઉં છું કામે, તો કાંઈ નહીં ખાય, ખમણ ખાઈને કામે લાગી રહી. તો અત્યારે કામ કરતાં જો ધાબે પહોંચી ગયો છું. ધાબે એક રૂમ છે, આ રૂમનો એક દરવાજો મારવાનો, જાવડો મારવાનો છે. પછી આ ધાબામાં જવા માટે દરવાજો છે, એ દરવાજાની ફ્રેમ મારવાની છે. પછી એક આ બારીના પટ્ટા મારવાના બાકી છે, અને ધાબા ઉપર એક નાનું તો બાથરૂમ છે, જાવડું એને ફ્રેમ મારવાની છે. ટોટલ આપણે 4 ફ્રેમ મારવાની છે આજુની. નીચે 2 ફ્રેમ લગાડી લઈએ તો 4 ફ્રેમ રાખી છે, લાગી જાય તો આપણું આજનું કામ પૂરું ઘર બધા થઈ જવાનું છે. તો હું તો અત્યારે એટલું કામ છે, એટલું થાય તો કર્યા કરીએ ધીરે ધીરે. અત્યારે બપોર પડો આવશે, પણ બપોર લગીને કેટલું લાગે જોઈએ, પછી એક આઈડિયા આવે. હું મસ્ત માવો લઈ ગયો છું, કેમ કે હેલ્પર આપણો બધું સામાન ઉપર ચડાવે છે. બીજા માળે તાબુ છે, ત્રીજા માળે તાબુ છે, એના એ સામાન બધું ચડાવે છે. તો ઉપર આવી માવો મશીનો ખાઉં છું, પાણીનો બોટલ લઈને લઈ આવું છું, પાણી પીને માવા ખાવ તે બધું સામાન મશીન લગાડી દે. કોઈ ધીરે ધીરે કટિંગ ચાલુ કરીએ અને લગાડવાનું ચાલુ કરીએ. તો જો અત્યારે મેં પટ્ટી બધી સાફ કરીને ઊભી કરી દીધી છે, હેલ્પર ચડાવતો જાય છે. અને અહીંયા ચોંટાડવાનું રાખ્યું છે. આ સુપર સ્પ્રેડની ડોલ છે, આનાથી ચોંટાડવાનું છે. દાંતા ચોંટાડી દઈએ, પછી લગાડવાનું ચાલુ કરીએ. અને હેલ્પર હજી થોડા પટ્ટા ઉપર ટોપના બાકી ચડાવે છે, ચડાવી દઈએ ને તો પછી 40 મિનિટમાં હું ચોંટાડી દઉં, બધું લગાડવાનું ચાલુ કરીએ. તો જો અત્યારે હું અને આપણો રવિન્દ્રના ટાગોર જમવા બેસી ગયા છીએ બે. જો એ કંઈક શાક રોટલી લેવો છે, અને હું વડાપાઉં લઈ આવ્યો છું, ટિફિન નહોતા લેવા, એટલે ઠંડી છાશ. આપણે લાગી છે ભૂખ, એટલે આપણે ખાઈ લઈએ. એકલા છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં, નકર તો કંઈક લાડ બધું લાવું, પણ હું સાગર હોય ને તો ઘણું બધું લાવું. આજે એકલો છે એટલે 2 વડાપાઉં લઈ આવું, ખાઈ ગઈ. સારું હાલો, તમને ભૂખ લાગી છે હું ખાઈ લઉં, અને તમને ભૂખ લાગી તમે ખાઈ લો. તો આપણે બપોર પછી પાછા કામે લાગી ગયા છીએ. જો આપણો હેલ્પર છે એ થોડી તરી ભરે છે બારી લગાડી એની, અને હું બધા પટ્ટાના કાતરા મારતો જો, કાપીને બધા ઊભા કરી નાખ્યા છે. 2 હુરાવ્યા છે, 4 પટ્ટા ઊભા કરી દીધા છે, દરવાજાના પટ્ટા મારવાના છે. હવે થોડુંક ભરી લે અને તરી બનાવી દે ને તો આપણે લગાડવા મળી. હું કેવું થોડું તારું કેટલી વાર લાગશે તારે? હો ગયા ચલો ચાલો હો ગયા હે. તો હવે તરી બનાવી દે તો આપણે લગાડવા મળી પાછા આગળ, અને સાહેબ આપણું કામ પતાવી તો વહેલા છૂટા. તો અત્યારે છુટ્ટી કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ બારી લગાડી દીધી છે, આખી કમ્પ્લીટ કરી નાખી છે. પછી આ દરવાજો લગાડી દીધો છે આપણો, અને એક દરવાજો અહીંયા લગાડ્યો છે. બસ 3 દરવાજા લગાડ્યા છે, અને નીચે 2 દરવાજા લગાડ્યા છે. બસ એટલું કામ કર્યું છે આજના દીમાં. આ એક દરવાજો લગાડવાનું તો આપણે ભેગું ન છું, કાંઈ એનું માપ નથી આપણી પાસે. શું કેવું કાકા તમારું? કાકા હું તમે પાણી છાંટવા આવ્યા અહીંયા? શું વાત છે કાકા, પાણી છાંટવા આવ્યા છે ને? આપણો હેલ્પર તૈયાર થઈ ગયો છે. તો આપણે ઘર બાજુ હવે વહેતા થઈ કે આપણે થાક્યા છીએ, નાહી લઈએ ઘરે જઈ. બોલો કાકા તમારે કેમ છે? મોજમાં ને? કંઈ વાંધો નથી ને? તો વાંધો નહીં. જો હું સાઈડ ઉપરથી ઘરે આવ્યો છું, એકલું રમે છે રૂમમાં. મમ્મા ક્યાં ગઈ દીકા? દવાખાને ગઈ. તો તું કેમ એકલી આ રૂમમાં રમશો? નાની તો બહાર બેઠા છે. હે આ રૂમમાં તો કોઈ નથી, એકલી કેમ રમશો?
શું કરે છે? કપલા સુકાવે. કપલા કાંઈ ના મુકાવતા, એ તો ખાટલા ઉપર બેઠા છે બહાર, હું જો ને આવ્યો જોવાય તો જાતો. શું કરે છે નાની? નહીં નહીં, અહીંયા મજા આવે છે તને રમવાની એકલા એકલા? નહીં તો અને છે ને નાનપણ બેહું હોય ને હા આવે ને એટલે હે નાનપણ પાછું ધોલીને વહી જાય. અરે વાહ, કાંઈ નહીં, આવવા દે. મમ્માનો ને વાટ જો, હમણાં આવશે હો ને. ઓકે મમ્મા કાન પકડી ફ્રેન્ડને ખસી વહી જાય. હે કાંઈ નહીં, હાર વાલો વાલો. હું ઘરે આવી ગયો છું તો મસ્ત નાની તમે ફ્રેશ થઈ જાઓ. એ ઘરે આવો તો બે વાર બેડરૂમમાં એકલું ખોટું રમતું હતું. તમે તો હાલો ઘડી કે વાતો કરીએ, ઘડી કે વાત કરીએ, ઘડી રમો. હવે આપણે નાહી લઈએ. કાલી કહું પાપા નાહીને કરી લે દીકરા. હે તું પાપા નાહીને કરી લે. પાપાને કે લાગી આપી જાય તો એ આ મારો ઓહો અરે વાહ, હું ઘરે આવો એટલે મને નગીર પપ્પી ફરી જાય દેવી જ પડે, મેં આપી જ જાય. કાંઈ નહીં, હારું હાલો તો હવે નાની તમે ફ્રેશ થઈ જાય ફર્સ્ટ ક્લાસ, એટલે થોડોક થાપ ઉતરી જાય. અરે આ માસડો શું કાઢ્યો તે? મારો ભાઈ માતાજીને મજા નથી, મારું હું ખાનું મીઠી નાખ્યું છે તો હરકું ન કરી દે. તું ઘણા દિશા જોઉં છું હા. આને તો આનું પડ્યું વિખાય હોય. ગયેલું જ બેઠું છે. પણ તું કેદી હાજી હોય? એના ખાના મારે શું કામ હોય? હા મારા ખાના કામ હોય એટલે હરકું કરું છું. કરી નાખ. પછી લગ્ન કર્યા એ તો બાયું કરી નાખે એટલું તો. બાયું મજા ન હોય ને ત્યારે ઘરવાળા શું કામ તો હું આ વસ્તુ કરતો કરી નાખે તો એ વાત કરે મને. અર્ધાંગીની ને બે માણા હું કામ કહેવાય? એ મારા દુઃખમાં ઈ કામ લાગે ને એના દુઃખમાં હું કામ. તો તું એને મજૂર ના તગાર ઉસકાવા ઈ જાય? મજૂરની વાત નથી, ઘરની વાત થાય ભાઈ, બહારની વાત થતી જ નથી. મને તકલીફ હોય તો મારો સાથ કોણ દે? ઈ જ દે, કાંઈ ગામના નો દેવા આવે ભાઈ, બીજા કોઈ. પણ ઘણા દોસ્તાર છે, કીધું કે લાય હરી હું કરી દઉં તાર કપડા હરખા. આવ્યો કોઈ નો આવે. તબલો ભાઈ એટલે હરી મને ઇનડાયરેક્ટલી મને કે તમે બાજુમાં બેઠા ને તમે કાંઈ કીધું નથી. વાત કરતી, ગમે ત્યારે માથે નો ઓઢો તમે, તો મારે બરાબર? કાંઈ નવું લેબલ મારેલું પેન પડ્યું છે. હજી એને બોણી નથી કરી તે? બોડી જ ના કરી. મુદ્દો હાસિલ પાછું કામ આવશે આડે તેમાં. તે ટીકડીયું તો કાઢ. પણ એને પહેર્યું જ નથી તો હું ખબર ટીકડી પડે ને કાઢે? નવું છે એમ નકર ખબર ક્યાં મળી જાય એટલે પેનમાં કઈ નથી. પહેરે તો ખબર પડે. તો હરીનો કલેક્શન છે કપડાનું. પછી હું પેન્ટ પહેરા પણ હું નજર જોઉં ને ત્યાં સુધી 3-4 જ પહેરે છે, બાકીના કોને ખબર કેદી પહેરતા હોય. બધાની જ મજા આવે. હા દીકા તો કોને ઘરવું કરાવે દીકા? ગટુન દે કપડા એ મુકતી જાય, બાપ દીકરી હરખું કરો, હું કપડાં હકેલી. એને કઈક પેન્ટ દે એ મુકતી જાય છે. હા છે ને ઘરવું આયા મૂકી દે. એકની ઉપર એક મુકતી જાય છે. આ મારું ઘરવું હું ધ્યાન ન રાખે કે ન રાખે મારું રાખે. હે ગટુ તો પાપાની મદદ કરશો? કરવા પડશે આપણે, હો ને? ટી-શર્ટ અલગ અલગ રાખશું ને તો આપને ખબર પડે કયા પહેરવા. ઓકે બરોબર? તું પેલા અહીંયા વી આવ. પેલા બે અલગ અલગ કરી નાખી આપણે, હો ને? અને અહીંયા સાઈડ તો અત્યારે જમવાનું તો બાકી છે, પણ જો માતાજી દવાખાનેથી ઘરે આવી ગયા છે. Yes. રાજી થઈ ગઈ. એ કીધું તા તો રાજી થઈ ગઈ. હજી જવાનું છે કાલે પમદી 2 દિવસ. હા બસ એમ રાજી થતા રહીએ. હમણાં તું રાજી રહે તો હુંય રાજી. થાય. હેરાન થઈ ગઈ 2 મહિનાથી. એમ રાજી નથી થાય. આમ વિડીયો કે જાડે બતાવું હું કામ રાજી થઈ આમ હજી હા જો હવે કેમ લાગે બેનપણી બધી બાજુ બેઠી એટલે હાસી વાત છે. સપોર્ટ કોકનો મળે ને તો મણા પાવરમાં ન હોય તો થોડું હશે. હાલો કાંઈ નહીં, હાલો બધા દોસ્તાર આવી ગયા છે. જો ભાભી આવી ગયા છે, કિનાલી આવી ગઈ છે, મનોજ શેઠ બેઠા છે અહીંયા, બુટીરામ આવી ગયા છે અને હિંમતભાઈ છે. અને આપણે તો હાજર હાજર હોય કે આપણી વગર તો બધું અધૂરું છે એમ કે બધા, પણ આપણે નથી માનતા એમાં કે આપણી વગર બધા બધું કરી જ નાખીએ છીએ. કોઈ આપણી વાત નથી. ખોટી વાત છે કાંઈ? નહીં જરાય નહીં. તો પછી ઈ તો તમે કાંઈ નહીં. રજા હોય ને ત્યારે મેથી મારે, બાકી બધાય કામ થાય. હાસી વાત છે તારી મારો તમે ભાઈ. આ બધું એમ કામ જ કરતા છે. ન્યા કેમ કહેવા નથી આવતો તમે આ કરી નાખો ને તે કરી. રજા હોય એટલે તમારે રજા હોય એટલે તરત ફોન આવે, તમે ક્યાં છો, શું કરો, બધું પૂછે છે. નથી પૂછતા? પૂછે જ ને, ઘરે હોય તો આખો દી ઘરે ન રહ્યો તો પછી બધાય પણ તો ઘરે રીતે કામે હોય તો કેમ ન પૂછતા તમે? કામે હોય તો ખબર હોય કામે ગયા છો. મહિનામાં એક રજા આવે ઈ તમે કોકને દઈ દો તો પછી અમારે શું કરવું? અમે તો તમારે એમ સમજવાનું. આ સિસ્ટમ કેવી છે ખબર? આ આપણા પૂર્વજોથી મારા બાનું ટેવ એવી છે, મારે રજા હોય ને કે હાલ ને મારે મંદિરે મારથી હલાય એમ નથી, નકર તો હું કામે વહી ગયો તો કેમ મંદિરે હાલીને જાય. એ વસ્તુ જ એમ છે મારો ઈ ભાઈ. કાંઈ ઘેર સુધી પછી મને રિક્ષા રજા ન હોય ને મળે. ત્યારે ફેમિલીને એક આશા હોય કે આપણી હારે ટાઈમ સ્પેન્ડ કરે. પણ બાકી કદાચ કાંઈ ન હોય. એક રજા હોય ને ત્યાં તમારે એકવાર એમ સમજવાનું. કઈ આશા હોય એ જ મેં સમજાતું મને થી. ટાઈમ કાઢવાનો અમારે એટલે છોકરાય છે ને.
હા પણ એક રજા ને ત્યારે તમે એકવાર તો એવું વિચારો કે ભાઈ આને રજા નહોતી એ દિવસે એકવાર ખોટું છે એટલે રખડવાનું ન હોય રજા હોય ત્યારે હાલે. ये देखो ये अभी देखा देखी पे उतर है આ હોય ને જેમ નકરા તમારા દોસ્તાર બધા હળેલા. હાલો હાલો તમારી બે ની વાત સેમ થઈ ને કેમ રખડતા હોય એમ હા બુટિયા આપણે રજા હોય તો આપણે રખડતા હોય હા આપણે કઈ કામ ધંધો ન હોય તમારા દોસ્તાર તો તમારું તાણવાના છે. તમાર તો કામ તમે હોય બેનપણી અમને તમારું તાણ જ ને. ખબર હોય. બાને ખોટું કીધું કહેતા હાસું કહે છે. कौन है ये लोग कहाँ से आते हैं ये? તમાર આપણે કામ રજા હોય ને અમને આપણે ખબર જ હોય. આપણે રજા હોય ને એટલે એક જ સિસ્ટમ આપણે ઘરે રહેવાનું ને બાયું અમે રહેવાનું. એટલે કઈ કામ નહીં કરવાનું હોય તો જેટલા કામ એટલે ભલે પડ્યા રહે હા બસ આપણે એક એની ખબર છે રજા એટલે આપણે ક્યાં રહેવાનું. તમે કઈ એની કામથી હમે. બહાર જાઓ ને તો અમે કઈ નથી કહેતી અને ફોને નથી કરતી એટલે બાકી કામથી જ બહાર આપણે બહાર બેવાનું હું કોને શોખ હોય દોસ્તારની પાસે બેઠા હોય ઘડી ખોટું બોલો બોલવાનું. ટમ ને ઘડી કામ હોય. આપણે હું ટમટમની દુકાન તો અમારે શું કઈ એની ખાલી બેવાનું જ કામ હોય બીજું કઈ કામ ન હોય મારે એની હારે. દાઢી વાળ કરવાનું હોય એટલે તો એની સિવાયનું કઈ કામ ન હોય બીજું તો હોય જ ને. સામને ઓલી વખતે ગયા તા કાંઈ દાઢી વાળ કાંઈ કરી રહ્યા નહોતા. મસ્ત મજાના આખો દી નહીં એને હું કીધું દાઢી વાળનું કામ હોય બીજું ત્યાં વાળંદની અલા, દુકાને 2 બીજું કામ મહિનાથી હોય. દાઢી નહોતી કરી. ખોટું બોલે હાવ. पहली फुर्सत में निकल આવડે છે. સાંભળ, સાંભળ. તું મને તું પકડ તું મને પકડ આ બધા છે ને બાજુ તું એમ કહેશો ઈ બીમાર છે આમાં તારે લાગી બીમાર હે તો કઈ એવું જરૂરી નથી કે બોલતા બંધ થઈ જાય તો જ બીમાર હોય. કઈ માન આ લોકોને ખાલી તમને હેરાન કરવા જોવે. કહેવાય. અત્યારે મને કોક એમ કે ભાઈ હાલીને અહીંયા જવાનું છે તો મને એમ ન કે હું થાકી ગયો છું એમ બાકી મને કોઈ કે કાંઈ બેઠા બેઠા કે ભાઈ આપણે આમ આલિશાન ભોજન કરવાનું હું થાકી જાઉં ન મળું લઈને લપડના બોલાવા આલિશાન ભોજન એમાંથી એક બટકું ખાઉં તો કેજો. ખાવું છે ખાવાનું હક તો લેવા નથી તને બોલે લ્યો આલિશાન ભોજન તમે બહુ હક હા કરી તઈ દીધું. ત્યાં હાવ ઉતરી ગયું શરીર. હા જો હાસુ બોલી ગઈ ને તું જો. તમારું ને મારું ઉતરી ગયું. આમ જો. જો મારી સામે જો. એમાં તો હું તમને કાંઈ ન કહું કેમ કે છે ને તમે સૌ નેવા નેવા છો. તમારા શેર સડતું નથી કોઈ ઉતારતું કોઈ નથી. ન પોકાય ભાઈ ક્યાંય તો સેવો ને ને વાતો તો હું હારો માણા આપણે સારા થી ભાઈ આ હું તારી કરતા હારો માણા લઈ લો બોડી એ બ્રહ્મા જો, બધું થઈ ગયું બ્રહ્માએ જો ચોખ્ખું મને. કીધું બ્રહ્માએ ચોખ્ખું કીધું બાયું કોઈ દી નહીં પોગે કે પૂરું હમ. ને તમને વળી કેમ ભૂકીને પાછા વળતા હોય